નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે એજ્યુકેશન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 6 અને વિભાગ સી। બરાબર, ચાલો એનું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડિયોની અંદર જોવાના છે। આના થોડાક દાખલા છે, આમ જોવા જઈએ તો વિભાગ ડી ની સરખામણીએ બહુ જ સહેલા કહી શકાય। બરાબર, તમને રેખાઓના કોન્સેપ્ટ આવડતા હોય કે રેખિક જૂથના ખૂણા, અનુકોણ, અભિકોણ, અંતઃયુગ્મ કોણ, એટલે આમાં વાંધો આવશે નહીં। તો ચાલો ટ્રાય કરશું આપણે દાખલા નંબર 1 થી। ચાલો પહેલો દાખલો જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં રેખા AB અને CD છે એઓમાં છેદે છે। તમે આકૃતિમાં જોઈ શકો છો રેખા AB અને CD છે એ કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે। એમાં આપણે AOC અને BOE એ 70 આપ્યા છે। ચાલો AOC એટલે આ ખૂણો, બરાબર, અને બીજો કયો ખૂણો કીધો છે વિદ્યાર્થી મિત્રો? BOE। ચાલો BOE એટલે કે આ બે ખૂણાને તમે ભેગા કરશો તો કેટલો થશે? 70। ઓકે, ચાલો, અને BOD નું માપ તમને આપેલું છે 40। ચાલો આ BOD આ કેટલું આપી દીધું છે? 40 અંશ। તો આપણે BOE અને વિપરીત COE શોધવાના છે। ચાલો પહેલે આપણે BOE શોધી લઈએ। કયો ખૂણો શોધી લેશું વિદ્યાર્થી મિત્રો? BOE। ચાલો અહીં તમે જોઈ શકો છો આ BOE ખૂણો હોય એ આપણે શોધવાનો છે। બરાબર, ચાલો મારે વિદ્યાર્થી મિત્રો જો BOE ખૂણો શોધવો હોય ઘણી બધી રીતે છે આપણે શોધી શકીએ છીએ। જેમ કે આ AB છે રેખા છે, તો આ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180। પછી આ CB છે એ પણ રેખા છે, તો આમાં 1 2 અને 3 એ પણ ત્રણ ખૂણાનો સરવાળો આપણે કેટલો થઈ શકે છે? તો કે ભાઈ એ પણ આપણે 180 થઈ જાય છે। બરાબર, ચાલો હવે જો પહેલે હું આ AB રેખા લઉં, બરાબર, AB રેખા, તો એની અંદર કયા કયા ખૂણા આવશે? AOC, પછી COE આવશે, બરાબર, અને પછી BO કયો આવશે? E આવશે। પણ એની પહેલા તમને એક વસ્તુની ખબર પડવી જોઈએ કે BOD નું માપ કેટલું છે? 40 છે। તો AOC પણ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 40। કેમ કે અભિકોણ છે, તો હું અહીં લખીશ કે ખૂણો AOC ખૂણો AOC બરાબર ખૂણો BOD, આપણે કારણમાં શું લખી શકીએ? અભિકોણ, અભિકોણ, બરાબર। ચાલો તો આપણે AOC નું માપ આપણે કેટલું મળી જશે? AOC નું માપ આપણે BOD નું માપ આપેલું છે, કેટલું છે? 40 અંશ। તો આપણે AOC કેટલો મળી જશે વિદ્યાર્થી મિત્રો? 40। એટલે હું અહીં કેટલા કરી નાખું છું? 40 અંશ। હવે 1 2 અને 3 એનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 180 થશે। પણ એની અંદર આપણે એક પ્રોબ્લેમ એ થશે કે આપણી પાસે આ ખૂણાનો વિદ્યાર્થી મિત્રો માપ છે નહીં। બરાબર, કયા ખૂણાનું માપ નથી? આવડા એટલે COE નું માપ આપણે છે નહીં। મેં ક્વેશ્ચન માર્ક કરેલો છે અહીંયા, BOE શોધવો છે। કયો ખૂણો શોધવો છે? BOE। જો આપણે આ રેખા ઉડી આ રેખા લેશું, બરાબર, તો એ આપણી પાસે શું કહેવાય કે આ ખૂણાનું માપ નહીં રહેશે, પણ આપણે AOE ખૂણો લઈએ, બરાબર। ચાલો તો એની અંદર કયા ખૂણા આવશે? ચાલો હવે ખૂણો AOC, પછી ખૂણો COE પ્લસ ખૂણો કયો આવશે? BOE। આ રેખા દ્વારા બને છે એટલે બધાનું માપ કેટલું થશે? 180 અંશ। ચાલો હવે એની અંદર પ્રશ્નની અંદર જ તમને કહી દીધું છે કે AOC અને BOE ને જો ભેગા કરો તો એ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 70। એટલે આ AOC અને આ BOE આ બેનો સરવાળો કેટલો છે? 70 હશે। તો અહીંયા કયો વધ્યો ખૂણો? COE બરાબર 180 અંશ। તો મને આના ઉપરથી કયું માપ મળી જશે? COE નું માપ મળી જશે 180 માઇનસ 70 અંશ। તો ચાલો COE બરાબર કેટલા થશે? 110 અંશ। પણ આ ખૂણો આપણે શોધવાનો છે નહીં, અહીંયા COE શોધવાનું છે પણ એનો વિપરીત COE શોધવાનું છે, બરાબર। એટલે અહીંયા હું ખાલી લખી નાખું છું આ મને કેટલો મળ્યો છે? 110। કેમ કે આ ખૂણો શોધ્યો એનું આપણે કારણ શું છે? તો કે વિપરીત COE જ્યારે શોધશું ને ત્યારે આ કામ લાગશે, બરાબર, ત્યારે આપણે આ કામ લાગશે। આપણે બે ખૂણા શોધ્યા અત્યાર સુધી, બરાબર। ચાલો
હવે તમે અહીં જોઈ શકો છો આપણી પાસે 110 છે, આ 40 છે, આ ખૂણો મળી જાય તો કે હા મળી જાય, અથવા તો તમે આ રેખાથી પણ કરી શકો છો, આ 40 છે, આ 110 છે, તો આ ખૂણો મળી જાય, બરાબર. ચાલો હવે આપણે આ રેખા લઈએ, આ રેખા તો હમણાં આપણે લીધી હતી, એના માટે આપણે કઈ લેશું, આ ત્રણેય ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 180, કેમ કે આ COD શું છે? એક રેખા છે, બરાબર. તો હવે હું લખીશ, હવે ખૂણો COE પ્લસ ખૂણો BOE પ્લસ ખૂણો આ છેલ્લો કયો છે? BOD બરાબર કેટલા થશે? 180. ચાલો COE નું માપ આપણે શોધ્યું 110 પ્લસ BOE નું આપણે શોધવાનું છે, તો આ BOE એમનું પ્લસ BOD એનું માપ કેટલું છે? 40 બરાબર 180. ચાલો 110 અને 40 150 ઓલી બાજુ જશે માઇનસ, બરાબર. ચાલો એટલે ખૂણો BOE બરાબર 180 માઇનસ 150, તો BOE બરાબર કેટલો આવી જશે? 30. ચાલો આપણે એક ખૂણો મળી ગયો છે જે શોધવાનો હતો, BOE મળી ગયો છે. ચાલો હવે આપણે લાસ્ટમાં વિપરીત COE શોધવાનું છે. વિપરીત COE શોધવું હોય બે રીતે શોધી શકો છો. એક તો તમે 360 માંથી આ COE ને બાદ કરીને પણ શોધી શકો છો, અથવા તો આ જે COE હોય એ સિવાયના બધા ખૂણાનો સરવાળો કરી નાખો તો પણ તમને COE મળી જાય. પણ આપણી પાસે અહીં COE છે તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 360 માંથી COE ખૂણાને બાદ કરી નાખશું. ચાલો તો વિપરીત COE is equal to 360 માઇનસ COE. ચાલો આ કેટલું થઈ ગયું? 360. ચાલો COE નું માપ આપણે કેટલું શોધ્યું હતું? 110. તો અહીં કેટલા આવી ગયા? 110. ચાલો 0 0 6 માંથી 1 જશે તો 5 અને 3 માંથી 1 જશે તો 2, એટલે કે આ વિપરીત CO નું માપ કેટલું મળ્યું આપણે? 250. આમ આપણે બંને ખૂણા છે એ શોધી લીધા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો દાખલો સાવ સહેલો જ હતો. આના પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 2. આની અંદર આપણે આકૃતિ આપેલી છે નહીં, રકમ વાંચતા જશું એ પ્રમાણે આપણે આકૃતિ બનાવતા જશું. ચાલો XYZ ખૂણો છે એનું માપ કેટલું આપેલું છે? 64°. કેટલું આપેલું છે? 64°. અને XY ને બિંદુ P સુધી લંબાવેલા છે. આપણે પહેલા એક ખૂણો દોરી લઈએ XYZ. ચાલો એક હું ખૂણો દોરી લઉં. અહીંયા આપણે નામ આપી દઈએ X, અહીંયા શું રાખશું? Y, અને અહીંયા શું રાખી દઈશું? Z, બરાબર. એની અંદર આ જે ખૂણાનું માપ છે એ કેટલું આપી દીધું છે? 64° આપી દીધું છે. હવે શું કરવાનું છે? XY ને P બિંદુ સુધી લંબાવેલું છે. ચાલો આ XY જે કિરણ છે એને P બિંદુ સુધી, આ બાજુ તો જાય છે, બરાબર, એટલે એ બાજુ નથી આપણે લંબાવવાનું, નીચેની બાજુ લંબાવવાનું. ચાલો અહીંયા હું લંબાવું. અહીંયા કયું બિંદુ હશે? તો કે P બિંદુ સુધી આપણે લંબાવવાનું છે. ઓકે, ચાલો આપેલ સૂચના પરથી આકૃતિ દોરવાની છે. જો કિરણ YQ ઈ ZYP નો દ્વિભાજક, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે. આ YQ કિરણ છે એ કયા ખૂણાનો દ્વિભાજક છે? ZYP. ચાલો ZYP ખૂણો આવી ગયો. હવે આમાંથી આપણે શું દોરવાનું જોશે? કિરણ YQ, બરાબર. તો આપણે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ બે કેવા હશે વિદ્યાર્થી મિત્રો? સરખા હશે, બરાબર. આ આપણી આકૃતિ અહીંયા થઈ ગઈ છે કાચી. ચાલો તો XYQ અને વિપરીત QYP ના માપ શોધવાના છે. ચાલો એકવાર XYQ જોઈએ. આ XYQ, ચાલો આ આખો એટલે 64 અને આ જે આવશે બરાબર એ શોધવાનું છે આપણે. અને બીજું QYP, આનો વિપરીત કોણ શોધવાનો છે. હવે તમે જોઈ શકશો આ એક રેખા બની છે, કઈ? XYP રેખા, બરાબર. તો એની અંદર ટોટલ કેટલા ખૂણા છે? 3 ખૂણા છે. પણ આમાંથી આપણે 2 ખૂણા લેશું. કેમ? એનું પાછળનું કારણ છે. તો જો આ 64 આપેલો છે, ઓકે, અને બીજું શું છે? આખો ખૂણો ZYP, બરાબર. આ બે તો ખૂણા કેવા હશે વિદ્યાર્થી મિત્રો? સરખા જ હશે, બરાબર. એટલે એક આ 64 લઈ લો ને એક આખો ખૂણો કયો લઈ લો? હું ZYP લઈ લઉં. એ બેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 180 થશે, બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ખૂણો XYZ પ્લસ ખૂણો ZYP બરાબર 180. કારણ આપણે લખી શકીએ
રેખિક જોડના ખૂણા અથવા તો સરળ કોણ તમારે જે લખવું હોય બરાબર. ચાલો હવે એમાં એક્સ વાય ઝેડ નું માપ આપણે આપેલું છે કેટલું છે 64°. તો ઝેડ વાય પી બરાબર 180°. તો ઝેડ વાય પી ને કરતા બનાવો તો 180 માઇનસ 64. ચાલો આપણે 180 માંથી વિદ્યાર્થી મિત્રો કેટલા બાદ કરવાના છે 64. ચાલો આની અંદર હું 6 નાખું એટલે 70 એટલે કેટલા થઈ ગયા 36 અને આપણે 80 બીજા એટલે 8 ને 11 100 ને કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 16 કેટલું આવશે 116 બરાબર. ચાલો આપણે આ ખૂણો કયો મળ્યો ઝેડ વાય પી. જોઈએ આપણે આ ખૂણો શોધવાનો હતો ના આ આપણે ખૂણો શોધવાનો છે નહીં પણ આ આપણે કામ આવશે. કઈ રીતે કામ આવશે કે આખો ખૂણો ZYP 116 થાય છે તો આ ખૂણો અને આ ખૂણો એ આ ખૂણાના કેવા હોય વિદ્યાર્થી મિત્રો અડધા હોય. કેમ અડધા હોય કેમ કે આ YQ કિરણ છે ને ZYP નો શું છે તો કે દ્વિભાજક છે. તો આપણે અહીં લાઈન લખશું કિરણ YQ એ ખૂણો ZYP નો દ્વિભાજક છે. આનો જો દ્વિભાજક હોય તો આ ખૂણો એટલે ZYQ તો ખૂણો ZYQ બરાબર કયો ખૂણો થશે QYP બરાબર QYP. આ બંને બરાબર છે એ કેટલા થશે તો કે આ આખા ખૂણાના અડધા થાય કે નહીં. તો 1/2 ખૂણો ZYP બરાબર. તો આ બંને ખૂણાના વિદ્યાર્થી મિત્રો માપ કેટલા થશે આ ખૂણાનું માપ આપણે મળ્યું કેટલા મળ્યા 116. તો અહીં પાછળ લખું છું ખૂણો ZYQ બરાબર ખૂણો QYP બરાબર. ચાલો આના અડધા એટલે 2 પંચા 10 અને 2 અઠા 60 એટલે કેટલા થશે 58. કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 58. આ બે ખૂણાના માપ આપણે મળી ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર. જોઈએ હવે એમાંથી એક ખૂણાનું માપ આપણે શોધવાનું હતું કે નહીં. આપણે ખૂણાનું માપ શોધવાનું છે XYQ. ચાલો હવે આપણે ફોકસ એમાં XYQ આ આપણે મળ્યો કેટલો મળ્યો 58. હવે તો ખાલી સિમ્પલ સરવાળો કરવાનો છે. આ બેનો સરવાળો કરશું એટલે આપણે કયો ખૂણો મળી જશે XYQ. ચાલો હવે ખૂણો XYQ ઇઝ ઇક્વલ ટુ ચાલો આ ખૂણો એટલે XYZ અને આ ખૂણો એટલે કયો છે તો ZYQ ઓકે. ચાલો XYZ આપણી પાસે છે 64 અને આ હમણાં જ શોધ્યો કેટલો છે 58. ચાલો 8 ને 4 12 વધી એવી 1 એટલે 6 ને 6 12 100 ને કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 22 થશે. કયો થશે 122. ચાલો એક ખૂણો આપણે મળી. હવે આપણે શોધવાનું છે વિપરીત QYP આપણી પાસે QYP શોધેલો છે 58. હા જો QYP શોધેલો હોય તો 360 માંથી એને બાદ કરી નાખો તો વિપરીત QYP મળી જાય બરાબર. એટલે માટે હું અહીં લખું છું વિપરીત ખૂણો QYP ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ ખૂણો QYP. ચાલો આ 360 માઇનસ 58 બરાબર. ચાલો 10 માંથી 8 જશે એટલે 2 5 માંથી 5 જાય તો 0 અને 3 ના 3 એટલે કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 302. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 302°. તો અહીંયા આપણે દાખલા નંબર 2 છે સંપૂર્ણ પૂર્ણ થાય છે. ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 3. ચાલો આની અંદર પણ આપણે આકૃતિ આપેલી છે નહીં. આપણે આકૃતિ જોશું. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે એમ આપણે શું કરવાનું છે સાબિત કરવા વાળો દાખલો છે. તો ખાસ ધ્યાન રાખવાનું પક્ષસાધ્ય અને સાબિતી 3 વસ્તુની જરૂર પડશે. એ પહેલા આપણે શું દોરી લઈએ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરી લેશું. ચાલો બે પરસ્પર છેદતી રેખાઓ પહેલા દોરીએ. ચાલો એક આ રેખા અને એક આ રેખા બેના નામ આપી દઈ. આને હું કહી દઉં AB આને હું કહી દઉં CD અને અહીંયા જ્યાં બિંદુ છેદે એને આપણે શું નામ આપી દઈશું O બરાબર. ચાલો આપણે આમાં પક્ષ લખવું હોય બરાબર તો આપણે શું લખી શકશું કે AB અને CD એ O બિંદુમાં છેદે છે. ચાલો રેખા AB અને
રેખા સીડી એ ઓ બિંદુમાં છેદે છે, બરાબર. તો બનતા અભિકોણો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. હવે અભિકોણો એટલે કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આ AOC સામસામેના ખૂણા, આ ખૂણો તો એની સામેનો આ ખૂણો, આ ખૂણો તો એની સામેનો આ ખૂણો, બરાબર. આને કેવા કહેવાય? અભિકોણ કહેવાય, બરાબર. તો આપણે સાદીમાં લખી દઈશું. ચાલો, અભિકોણો એટલે કયા કયા આપણે સાબિત કરવાનું છે? AOC બરાબર કયો થશે? એની સામેનો ખૂણો BOD. અને બીજું આપણે જોવા જઈએ તો COB ખૂણો COB બરાબર ખૂણો AOB. આ આપણે સાબિત કરી દેવાના છે. આ બેમાંથી કોઈ આપણે એક જ જોડ સાબિત કરશું, બીજી આપોઆપ આપણે એક સાબિત થઈ ગઈ તો બીજી પણ આપોઆપ કેવી હોય? સમાન હોય, અને એ પણ કેવા હોય? અભિકોણો જ હશે. ચાલો હવે આપણે સાબિતી સ્ટાર્ટ કરશું. ચાલો, સાબિતી માટે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરી શકીએ? તો તમારે કોઈ પણ બે કિરણ લેવાના, પાસ પાસેના. કેવા મિત્રો? પાસ પાસેના બે કિરણ લેવાના. ફોર એક્ઝામ્પલ, માની લો તમારે OA લેવું છે તો તમે બીજું કિરણ કઈ લઈ શકો? OC પણ લઈ શકો છો, અથવા તો OD પણ લઈ શકો છો. માની લો કે તમારે OD કિરણ લેવું છે તો એનું પાસેનું કિરણ OA પણ થશે અને OB પણ થશે, બરાબર. તમારે અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એક કિરણ ચૂઝ કરવાનું, અને બીજું કિરણ જ્યારે તમે ચૂઝ કરો છો, પસંદ કરો છો, ત્યારે પાસેનું કિરણ છે પસંદ કરવાનું. કેમ પાસેનું કિરણ પસંદ કરવાનું છે એ આપણે સાબિતીમાં નેક્સ્ટ છેલ્લે પૂછશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. ચાલો, અત્યારે હું એક કિરણ લઈ લઉં છું OA, અને તમે જોઈ શકો છો આ કિરણ છે એ CD છે ને, CD એને વિદ્યાર્થી મિત્રો કેવું છે? તો કે તમે લંબ કહી શકો છો, હા કે ના? બરાબર. અથવા તો તમે એમ પણ કહી શકો છો કે આ O છે ને, OA કિરણ આ રેખા COD બરાબર એને રેખિક જોડના ખૂણાની અંદર ડિવાઈડ કરે છે, હા કે ના? તો ચાલો આપણે એ જ કરવાનું છે કે OA કિરણ અને રેખા કઈ થશે? COD અથવા તો CD, તમે જે પણ નામ રાખો, બરાબર. COD રેખા. ચાલો, આના ઉપરથી શું ખબર પડશે? આ બે તમે OA કિરણ લીધું અને COD રેખા ઉપર, તો આ બે ખૂણા છે એનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180 થશે કે નહીં? એટલે કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180° રેખિક જોડના ખૂણા. બરાબર. આને હું કહી દઉં સમીકરણ. ચાલો, હવે આપણે બીજું કિરણ લેવાનું છે પાસેનું. કોઈ પણ OA લીધું તો OC લઈ શકાય અથવા તો OD લઈ શકાય. આપણે OD લઈએ. ચાલો, બરાબર. આપણે કયું કિરણ લઈએ? OD કિરણ, અને રેખા કઈ થશે? OD કિરણ માટે રેખા થાય AOB અથવા તો BOA. ચાલો, એટલે કે AOB રેખા. ચાલો, એની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? જો આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. ચાલો, એ બે ખૂણા એટલે AOD પ્લસ BOD બરાબર 180°. કારણમાં લખશું રેખિક જોડના ખૂણા. આને આપણે કહી દઈએ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને તમે ધ્યાનથી જોશો ને તો બેની જમણી બાજુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે. અહીંયા આપણે સરવાળો નથી કરવા, આને આપણે શું કરવાનું છે? સરખાવી દેવાના છે. આને તમે સરખાવશો, જમણી બાજુ બેની સરખી છે તો ડાબી બાજુ પણ શું હોવાની છે? સરખી જ હોવાની છે. તો આપણે આમ લખી શકીએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો બેની જમણી બાજુ બેની સરખી હોય તો બેની ડાબી બાજુ પણ કેવી થાય? સરખી. આપણે ડાબી બાજુનું જ કામ છે, જમણી બાજુનું કંઈ કામ છે નહીં. તો એના ઉપરથી હું લખી શકું છું AOC પ્લસ AOD. આ પહેલા સમીકરણની ડાબી બાજુ, બીજા સમીકરણની ડાબી બાજુ AOD પ્લસ BOD. બરાબર, સરખાવી દીધા. ચાલો, આમાં બેમાં AOD સરખું છે એ ઉડી ગયું. તો અહીંયા વધ્યું AOC અને અહીંયા વધ્યું BOD. ચાલો, હવે આપણે AOC અને BOD આકૃતિમાં જોઈએ છીએ. શું
આ એઓસી અને આ બીઓડી જો અભિકોણ થશે કે નહીં થાય વિદ્યાર્થી મિત્રો? એટલે હું અહીં લખી દઉં અભિકોણ. શું છે? અભિકોણ. આવી જ રીતે તમે આ બીજી જોડ પણ છે સીઓબી અને એઓડી છે બરાબર, એ સાબિત કરી શકો છો બરાબર. એટલે નીચે લખી દેવાનું આ જ રીતે ખૂણો સીઓબી અને બીજી કઈ જોડ થશે એઓ જે સાબિત થાય છે. તો આ તો આપણો ક્વેશ્ચન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલો જ હતો બરાબર. ચાલો નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 4. ચલો તમને સરસ મજાની એક આકૃતિ આપી છે બરાબર. એમાં એક આ ખૂણાનું માપ આપેલું છે, કેટલું છે? 65. તો આપણે 4 ખૂણા શોધવાના છે. કેટલા વિદ્યાર્થી મિત્રો શોધવાના છે? 4 ખૂણા શોધવાના છે. ચાલો પહેલો ખૂણો છે BYF. ચાલો આપણે આકૃતિમાં જોઈએ ક્યાં બને છે BYF. ચાલો BYF એટલે આ ખૂણો બરાબર. આ ખૂણાની મદદથી આપણે આ ખૂણો શોધી શકશું? એકવાર તો વિચારવાનું છે. જો આ AC અને BD એટલે કે રેખા L અને રેખા M બંને સમાંતર રેખાઓ છે. આ જે ખૂણો છે એ પણ પેલી રેખાની નીચેનો ખૂણો છે અને ડાબી બાજુ આવેલો છે છેદિકાની. આ પણ ખૂણો છે એ બીજી રેખાની નીચેનો ખૂણો છે અને ડાબી બાજુ આવેલો છે. તો આ અનુકોણની જોડ કહેવાય. કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો? અનુકોણની જોડ. એટલે આપણે પેલો ખૂણો ડાયરેક્ટ સીધો મળી જશે. કઈ રીતે મળી જશે? ચાલો થોડુંક આપણે લખવું જોશે. L સમાંતર M અને છેદિકા શું છે? છેદિકા નામ શું છે? T બરાબર. તો એના ઉપરથી શું થશે કે ખૂણો AXY બરાબર BYF થશે કે નહીં? બરાબર. તો ચાલો ખૂણો BYF બરાબર ખૂણો AXY આવું કેમ થશે? અનુકોણ છે બરાબર. ચાલો હવે આપણે ખબર છે AXY ની કિંમત કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 65 તો BYF જો આવો કેટલો સરળતાથી મળી ગયો. BYF 65 બરાબર. તમને ખાલી કન્સેપ્ટ યાદ હોવા જોઈએ અનુકોણ કઈ રીતે બને છે બરાબર. એ જ રીતે આ ઉપરનો ખૂણો અને આ ઉપરનો ખૂણો એને પણ અનુકોણ કહેવાય. આ ઉપરનો ખૂણો આ ઉપરનો ખૂણો અનુકોણ કહેવાય. આ નીચેનો શું કહેવાય? અનુકોણ. ચાલો હવે નેક્સ્ટ ખૂણો જોઈએ XYD. ચાલો આકૃતિમાં જોશું XYD. ચાલો આ XYD એટલે આ ખૂણાની વાત થાય છે. ચાલો આ ખૂણો આપણે મળી શકશે? જોવાનું, વિચારવાનું. તો હા, સરળતાથી મળી શકશે. કેમ? કેમ કે રેખા L અને M સમાંતર છે, T એની છેદિકા છે. તો આ Z0 આકાર બને છે કે નહીં વિદ્યાર્થી? બરાબર. તો એનાથી શું થશે? આ અને આ બે અંતઃયુગ્મ કોણ થાય. શું થશે? અંતઃયુગ્મ કોણ થશે બરાબર. એટલે હું ફરી વખત આ લાઈન પાછી લખતો નથી. તમને હવે સીધો કોન્સેપ્ટ સમજાઈ જતો હશે કે L અને M સમાંતર રેખાઓ છે, T એની છેદિકા છે. તો ખૂણો AXY અને ખૂણો XYD બંનેની જોડ છે એ કેવી થશે? તો કે અંતઃયુગ્મ કોણ બનશે. તો આપણે સીધું લખશું ખૂણો XYD બરાબર ખૂણો AXY. આનું રીઝન શું છે? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. ચાલો XYD નું માપ આપણે શોધવાનું છે. AXY આપણે આપેલો છે, કેટલો છે? 65 બરાબર. એટલે કે XYD પણ આપણે કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે 65 મળશે. ચાલો હવે એક નવો ખૂણો આવ્યો છે EXC શોધવાનો છે. ચાલો આ થોડુંક આપણે ભૂસી નાખીએ એટલે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે બરાબર. ચાલો હવે આપણે શું શોધવાનું છે? EXC. ચાલો EXC એટલે આ ખૂણો શોધવાનો છે. આ તો સાવ સહેલું મળી ગયું છે. કઈ રીતે? જો આ બે સામ સામે છે, અભિકોણ કહેવાય કે ના કહેવાય વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો સીધું જ આપણે મળી જશે. આપણે અહીંયા જ લખી દઈએ છીએ બરાબર. ચાલો પેન બદલાવી નાખીએ એટલે બધું મિક્સ ન થાય. ચાલો તો આપણે જે ખૂણો શોધવાનો છે એ પહેલા લખશું ખૂણો EXC બરાબર ખૂણો AXY બરાબર. આવું કેમ લખી શકાય? અભિકોણ છે. ચાલો તેથી ખૂણો EXC બરાબર AXY કેટલો છે? 65
આ આપણે ત્રીજો ખૂણો પણ મેળવી લીધો. હવે લાસ્ટ ખૂણો આપણે મેળવવાનો છે YXC. ચાલો YXC એટલે આ ખૂણો મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ તમે ઘણી બધી રીતે મેળવી શકો છો. કઈ રીતે? તો આ બે ખૂણાનો સરવાળો 180 થાય, રેખિક જોડના ખૂણા છે. અથવા તો આ ખૂણો આપણે મેળવ્યો તો એ કેટલો હતો? 65 હતો. તો આ ખૂણો અને આ ખૂણો છે એ બધા એ બે એને કેવા કહેવાય? તો કે એને આપણે ઓલા રેખિક જોડના પણ ખૂણા કહી શકાય, અથવા તો રેખાની એક છેદિકાની એક બાજુના ખૂણા કહી શકાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? અને આ બે ખૂણાનો સરવાળો પણ કેટલો થશે? 180. તો આપણે એ કન્સેપ્ટ થી એને મેળવીએ. બરાબર, ચાલો કે ખૂણો CXY, ખૂણો CXY પ્લસ ખૂણો DYX અથવા તો XYD બરાબર કેટલો થશે? 180 આવશે. આવું થવાનું કારણ શું છે? તો કે છેદિકાને એક જ બાજુના અંતઃકોણો, છેદિકાના એક જ બાજુના અંતઃકોણ. બરાબર, ચાલો હવે એમાંથી કયા ખૂણાનું આપણે માપ આપેલું છે એ જોઈ લઈએ. CXY તો આપણે શોધવાનો છે, એટલે CXY એમનો. ચાલો XYD અથવા તો YXC જે કી હોય. બરાબર, ચાલો XYD કેટલો આપેલો છે? 65 બરાબર 180 આવશે. તો આને આપણે CXY બરાબર 180 માઇનસ 65. તો CXY બરાબર, ચાલો 10 માંથી 5 જશે તો 5, 7 માંથી 6 જશે તો 1 અને 1 ના 1 એટલે 115 અંશ. બરાબર, આ આપણે ખૂણો મળી ગયા. બધા ખૂણા, ચારે ચાર ખૂણા વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી લીધા છે સરળતાથી એકદમ. સાવ એટલે સાવ ઈઝી ક્વેશ્ચન કહી શકાય. જો તમને અભિકોણ, અનુકોણ, અંતઃયુગ્મ કોણ, છેદિકાને એક જ બાજુના ખૂણા, અંતઃકોણ એનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવે તો. ચલો નેક્સ્ટ જોશું દાખલા નંબર 5. ચાલો એક સરસ મજાની આકૃતિ આપી છે. એમાં બે ખૂણાના માપ આપ્યા છે. નીચે સૂચન પણ કીધું છે કે બિંદુ R માંથી પસાર થતી અને ST ને સમાંતર એક રેખા દોરી નાખો. ચાલો R માંથી દોરવાની છે, ST ને સમાંતર હોય એવી એક રેખા દોરી નાખો. ચાલો આ રેખા આપણે દોરી જ નાખીએ. બરાબર, રેખા મેં દોરી નાખી. ઓકે, હવે બે ખૂણાના માપ આપેલા છે, શોધવાનું છે QRS. ચાલો QRS એટલે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો છે ને એ આપણે શોધવાનો છે. બરાબર, એ ખૂણો શું છે? તો કે આપણે શોધવાનો છે. ચાલો હવે આને થોડુંક વધારે સમજવા માટે હજી હું ફોર એક્ઝામ્પલ આ જો PQ રેખા છે, અહીં આપણે ગમે એ નામ આપી દઈએ, N નામ આપી દઉં. શું નામ આપી દઉં? N. તો આ PQ રેખા છે એ RP ને પણ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? સમાંતર જ હોય કે ના હોય? બરાબર, તો જો આ ખૂણો 110 થાય તો અહીંથી જો આ Z બને, આખો Z બને છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો એ પણ કેટલો થશે? 110 અંશ થશે કે નહીં વિદ્યાર્થી મિત્રો? એ પણ કેટલો થશે? 110 અંશ. બીજું કે આ ST છે એ પણ આ RN રેખાને સમાંતર હોય, કેમ કે આને તમે આમ લંબાવી દો આમ. બરાબર, તો એ પણ આમ સમાંતર રેખા થાય. આ એની છેદિકા થશે. તો તમે જોઈ શકો છો આ બે જે ખૂણા છે એ છેદિકાની એક જ બાજુના ખૂણાઓ કહેવાય કે નહીં? તો એ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. પણ આ નાની મિસ્ટેક ઓલી નથી કરવાની. કઈ સાહેબ? આ તો 130 છે અને આ 110. ના, આ આખો ખૂણો 110 છે. આપણે તો આ ભાગ અને 130 ને બેને ભેગા કરો ને ત્યારે 180 થાય. બરાબર, એટલે એ કોન્સેપ્ટ ખાસ અહીંયા સમજવાનો છે. તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ આ ખૂણો અને આ ખૂણો, બરાબર, એની ઉપરથી આપણે આ નાનો ખૂણો છે એ શોધી શકો કે નહીં? તો પહેલે આપણે આ નાનો ખૂણો શોધી લઈએ. બરાબર, ચાલો એ નાનો ખૂણો કઈ રીતે શોધશું આપણે? તો કે અહીંયા ચાલો રેખા ST એને સમાંતર નીચેનું આપણે જે નામ આપી કઈ છે? R. આ બે કેવી છે? સમાંતર રેખાઓ છે. અને હાલો આની છેદિકા કઈ થશે? છેદિકા કઈ થશે? તો કે ઓલી SR. ચાલો આ SR છેદિકા છે. આ લીલી લાઈન વાળી રેખા અને આ રેખા બે સમાંતર, આ એની શું થઈ? છેદિકા. તો આ ખૂણો અને આ ખૂણો છેદિકાના એક જ તરફના અંતઃકોણ કહેવાય અને એનો સરવાળો કેટલો થશે? 180. તો લખશું આપણે ખૂણો TSR, ખૂણો TSR
પ્લસ ખૂણો આ નીચે વાળો એટલે SRN. ચાલો SRN બરાબર 180. રીઝનમાં તમે લખી શકો છો કે છેદિકાના એક જ તરફના અંતઃકોણ બરાબર. ચાલો આ બે માંથી એક એનું માપ આપેલું છે તો હા S વાળાનું 130 આપેલું છે. આ 130. ચાલો આ SRN બરાબર 180. તો SRN ને હું કરતા બનાવું તો 180 માઇનસ 130 તો SRN મને કેટલો મળી જશે 50 અંશ. કેટલો મળી જશે 50 અંશ. એટલે કે આ જે આપણે નાનો ભાગ છે ને એ કેટલો મેળવ્યો છે 50. આપણે શોધવાનો છે QRS. કયો શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો QRS. હવે તમે જોઈ શકો છો આ આખો ખૂણો 110 હોય તો એમાંથી હું આને કરતા બનાવું તો મને આ ખૂણો 50 છે તો મળી જશે કે નહીં બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે હવે કયો ખૂણો તો આપણે જે શોધવાનો છે QRS. એટલે QRS આ ખૂણો મારે શોધવાનો છે બરાબર. તો એના માટે હું શું કરી શકું છું આને થોડુંક આપણે આ રીતે લખીએ QRS નહીં પણ આપણે શું કરશું તો આ ખૂણો લઉં મોટો QRN. ચાલો કયો લઉં QRN. ચાલો QRN એટલે એમાં બે ખૂણા આવશે QRS પણ આવશે અને બીજો કયો આવશે આ નાનો ભાગ SRN. હવે આપણે આની જેની કિંમત છે એ આપણે મૂકતા જઈએ. ચાલો QRN આપણી પાસે છે. QRN આખો ખૂણો આપણી પાસે છે કેટલો છે 110. પણ એ આપણે શોધેલો નથી તો પહેલે આપણે શોધી લઈએ બરાબર. કઈ રીતે તો ભાઈ PQ સમાંતર કઈ થશે RN અને છેદિકા કઈ થશે QR છેદિકા છે બરાબર. તો ખૂણો QRN અને ખૂણો કયો થશે PQR. આ બે કેવા થશે વિદ્યાર્થી મિત્રો તો કે અંતઃયુગ્મ કોણ. અને QRN નું માપ કેટલું મળી જશે PQR અને એ કેટલું છે 110 અંશ બરાબર. તો ચાલો અહીંયા આપણે કેટલા લખી નાખશું 110 અંશ. ચાલો હવે QRS જે આપણે શોધવાનો છે એટલે એમનેમ રાખશું પ્લસ SRN હમણાં જ આપણે શોધ્યો તો કેટલો છે 50. ચાલો અહીં કેટલા આવી જશે 50. આમાંથી QRS ને કરતા બનાવો 110 માઇનસ 50 અંશ. ચાલો 110 માંથી 50 જશે તો કેટલા વધશે 60 અંશ બરાબર. આપણે માપ મળી ગયું છે. થોડો ટ્રિકી કહેવાય પણ ખાસ તમને આ રેખાઓ લંબાવતા આવડવું હોય તો કેવું થઈ જશે ઈઝી. ચાલો નેક્સ્ટ જોશું આના પછી છઠ્ઠો દાખલો. સરસ મજાની આકૃતિ આપી છે. POY તમને કેટલું કીધું છે 90 કીધું છે અને અહીંયા તમને ગુણોત્તર પ્રમાણ આપ્યું છે. ગુણોત્તર પ્રમાણ આવે એટલે પહેલું કામ શું કરવાનું આકૃતિ જોયા વગર ખૂણાઓને ધારી લેવાના. કઈ રીતે ધારવાના તો કે ધારો કે AB જે A જેમ B તમને કેટલું આવ્યું છે 2:3 તો આને x માં ધારી લેવાનું અથવા તો કોઈ પણ તમે ચલમાં ધારી શકો છો. ધારો કે A બરાબર 2x અને B બરાબર 3x. પેલું કામ આ કરી નાખવાનું ધારી લેવાનું. ગુણોત્તર ભેગું કોઈ પણ ચલ મૂકી દેવાનું બરાબર. ચાલો આ બે ધરાઈ ગયા છે. હવે તમે અહીં જોઈ શકો છો આ ખૂણો 90 હોય તો આ ખૂણો પણ કેટલો હશે 90 અને એ ખૂણામાં કોણ આવે છે A અને B આવે છે એટલે કે A અને B ખૂણાનો સરવાળો કેટલો થશે 90 થશે. તો અહીં સીધું લખી શકું ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 90. કારણમાં તમે લખી શકો છો આકૃતિ ઉપરથી બરાબર. ચાલો હવે A ખૂણો એટલે 2x અને B ખૂણો એટલે 3x બરાબર 90. ચાલો આ બેન ભેગા કરો તો 5x બરાબર 90. ચાલો x ને કરતા બનાવો તો 90 ના છેદમાં 5 છેદ ઉડાડો તો 18 × 5 = 90. તો x ની કિંમત કેટલી મળશે 18. x ની કિંમત મળશે તો એના ઉપરથી આપણે a અને b પણ મળી જશે બરાબર. ચાલો a અને b શોધી લઈએ. હવે આપણે શોધવાનું શું છે c શોધવાનું છે પણ એકવાર a અને b મળશે તો એના ઉપરથી આપણે c સરળતાથી મળી જશે. ચાલો તો a બરાબર
2x 2 ના 2 x બરાબર કેટલા આવ્યા 18 તો કેટલું થઈ ગયું 36 અંશ ચાલો એ રીતે b 3x અને 18 18 તેરી 54 અંશ ચાલો હવે c શોધવાનું છે તો b અને c નો સરવાળો કરો તો કેટલો થશે 180 કેમ કે રેખિક જોડના ખૂણા થશે તો ચાલો હું અહીં લખી દઉં ખૂણો b પ્લસ ખૂણો c બરાબર 180 રીઝનમાં તમે લખી શકો છો રેખિક જોડના ખૂણા ચાલો b નું માપ તમને મળી ગયું કેટલું છે 54 અંશ c એમનો સામે 180 c ને કરતા બનાવી તો 180 માઇનસ 54 ચાલો 10 માંથી 4 જશે તો 6 7 માંથી 5 જાય તો 2 1 ના 1 એટલે 126 c નું માપ કેટલું મળી જશે આપણે 126 ચાલો દાખલો સાવ એટલે સાવ સહેલો કહેવાય ચાલો નેક્સ્ટ જોશું દાખલા નંબર 7 ચાલો આની આકૃતિની અંદર તમને બે ખૂણાઓ આપેલા છે 135 40 તો એક ખૂણો શોધવાનો છે xmy ચાલો આપણે પેલો ફોકસ ને આવો જોઈએ xmy એટલે આ ખૂણો આપણે શોધવાનો છે સૂચનાએ પણ કીધી છે કે બિંદુ m માંથી પસાર થતી pq ને સમાંતર એક રેખા દોરી નાખી ચાલો ઈ એક પેલે કામ કરનાર m માંથી દોરવાની છે અને pq એટલે કે ઉપરની રેખાને કેવી દોરવાની છે સમાંતર ચાલો દોરી નાખી આપણે હવે આપણે જે ખૂણો શોધવાનો છે આખો m શોધવાનો છે તો પહેલા આપણે આ કટકો શોધશું પછી આ કટકો શોધશું બેને ભેગા કરી દેશું બરાબર એટલે આપણો આખો ખૂણો xmy મળી જશે કે નહીં ચાલો હવે આપણે જોઈ શકો છો pq અને rs બે સમાંતર રેખાઓ છે બરાબર અને આ એક રેખાનું નામ આપણે અહીં આપી દઈએ આમાં જે ના હોય એ આ માન લ્યો a અને આ શું નામ આપી દઉં હું b બરાબર a અને શું આપી દઉં b નામ આપી દઉં ચાલો હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો બે રેખા વિચારો PQ અને AB એની છેદિકા શું છે XM થશે તો આ એક બાજુનો અંતઃકોણ કહેવાય બરાબર તો એ બેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 180 તો એના ઉપરથી આપણે ઓલો ખૂણો મળી જશે ચાલો આપણે એક ભાગ મળી જશે હમણાં ચાલો કઈ બે રેખાઓની વાત કરવાની છે PQ અને બીજી રેખા કઈ સમાંતર છે AB અને છેદિકા નામ આપી દઈએ XM બરાબર હવે એમાંથી ખૂણો QXM પ્લસ બીજો ખૂણો કયો થશે XMB ચાલો XMB બરાબર 180 ચાલો અહીં કારણમાં શું લખવાનું છે રેખિક જોડના ખૂણા બરાબર ચાલો હવે આમાંથી એક QXM નું માપ આપેલું છે 135 પ્લસ XMB એમનો બરાબર 180 ચાલો XMB ને કરતા બનાવો તો 180 માઇનસ 135 ચાલો આ ખૂણો કેટલો આવશે 540 એટલે કે 45 અંશ કેટલો આવશે 45 ચાલો હવે આપણે આ નીચેનું શોધવાનું છે કયું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો નીચેવાળું શોધવાનું નીચેવાળું સાવ સહેલું છે જો થોડુંક ધ્યાન અહીં આપજો આ બે AB અને RS બે સમાંતર રેખાઓ છે એટલે અહીં Z બનશે તો આ ખૂણો 40 તો આ એ કેટલો થઈ જશે 40 કેમ આવું થાય તો કે અંતઃયુગ્મ કોણ તો ચાલો આપણે લખશું AB સમાંતર બીજી રેખા કઈ આવશે RS અને છેદિકા શું આવશે ચાલો એની છેદિકા MY ચાલો MY એના ઉપરથી શું થશે તો ખૂણો BMY બરાબર ખૂણો MYR ચાલો આને શું કહેશું આપણે અંતઃયુગ્મ કોણ બરાબર ચાલો તો ખૂણો BMY બરાબર કેટલો થઈ જશે 40 અંશ થઈ જશે ચાલો આપણે બે ખૂણા મળી ગયા બે ખૂણાનો સરવાળો કરી દેશું એટલે આપણને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો જે માંગેલ ખૂણો છે એ મળી જશે બરાબર ચાલો માંગેલ ખૂણો શું હતો જોઈ લઈએ માંગેલ ખૂણો છે XMY ચાલો હવે ખૂણો XMY બરાબર XMY એટલે કે આ બંને ખૂણાનો શું થઈ જશે સરવાળો એટલે XMB પ્લસ BMY
ચાલો આ હતો 45 અને આ કેટલો હતો 40, બેનો સરવાળો કેટલો થઈ જશે 85 અંશ. આ આપણો થઈ જશે ફાઇનલ અંશ. ચાલો નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 8. સરસ મજાની આકૃતિ પાછી આવી છે બરાબર. જો આમાં આકૃતિનો જ ખેલ છે આખો બરાબર. ચાલો એમાં તમને એક ખૂણાનું માપ આપેલું છે 55 અંશ બરાબર, જે આપણે આકૃતિમાં જોઈ શકો છો. ચાલો આપણે ત્રણ ખૂણા શોધવાના છે x y અને z. ચાલો જોઈએ પહેલા આપણે કયો ખૂણો શોધવો છે એ સહેલો પડશે. ચાલો અત્યાર સુધી આપણે આકૃતિમાં આ રીતની બે સમાંતર રેખાઓ આવતી હતી, આમ છેદિકા આવતી હતી. હવે ઊભી સમાંતર રેખા છે અને ક્રોસમાં છેદિકા છે, તો કોન્સેપ્ટ તો એ જ છે, બદલાવાના છે નહીં. ચાલો તમે જોઈ શકો છો EF અને આ C, અહીં ગમે તે નામ હું આપી દઉં, C A B C D D F I, હાલો I નામ આપી દઉં ચાલો બરાબર. તો CIB સમાંતર રેખાઓ છે, એની છેદિકા શું થશે? આ DE એની છેદિકા થશે. તો આ ખૂણો 55 છે, તો આ ખૂણો શોધવો છે, તો આ બેનો સરવાળો કેટલો થાય? 180. ચાલો એ કોન્સેપ્ટ મારી અને આપણે y શોધશું. કયો ખૂણો શોધશું? y. અહીં કઈ બે સમાંતર રેખાઓ છે? EF અને CI. ચાલો EF સમાંતર CI અને છેદિકા શું છે? ED બરાબર. ચાલો ED આપણે શું થઈ ગઈ? છેદિકા થઈ. તો કયા બે ખૂણાનો સરવાળો છે 180 થશે? તો ખૂણો FED. ચાલો ખૂણો FED પ્લસ અહીં ટૂંકું અને ટચ આપણે નામ સીધું લખી નાખ્યું y. ખૂણો y બરાબર 180 અંશ બરાબર. છેદિકાની એક જ બાજુના અંતઃકોણ, છેદિકાના એક જ બાજુના અંતઃકોણ બરાબર. ચાલો ડન. ચાલો હવે કિંમત મૂકતા જઈએ. FED કેટલો આપ્યો છે? 55. ખૂણો y બરાબર 180. ખૂણા y ને કરતા બનાવો તો 180 માઇનસ 55. તો ખૂણો y બરાબર 10 માંથી 5 એટલે 5, 7 માંથી 2, 125 અંશ આપણે જે ખૂણો y મળશે. ચાલો આ કેટલો મળી ગયો આપણે વિદ્યાર્થી? 125. હવે તમે જોઈ શકો છો CI અને AB પણ સમાંતર છે અને આ DB એની શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદિકા કહેવાય. તો જોઈ શકો છો આ પેલી રેખાની ઉપરનો ખૂણો, આ એ પેલી રેખાનો ઉપરનો ખૂણો, તો અનુકોણની જોડ કહેવાય. તો એ બે ખૂણાના માપ પણ કેવા હશે? સરખા હશે બરાબર. ચાલો કઈ બે રેખાઓ છે? તો CI સમાંતર AB અને છેદિકા કઈ થશે? BD બરાબર. તો ખૂણો x અને y બે કેવા થશે? સરખા. આવું કેમ થાય? અનુકોણ છે. શું છે? અનુકોણ. ચાલો તો ખૂણા x નું માપ y જેટલું થાય એટલે કેટલું થશે? 125. કેટલું થશે? 125. ચાલો આપણે બે ખૂણા તો મળી ગયા. હવે એક જ ખૂણો શોધવાનો છે. કયો ખૂણો શોધવાનો છે? z. જો z તો સાવ સહેલું છે. કેમ કે તમને અહીં આકૃતિમાં જ કીધું છે EA લંબ AB છે બરાબર. એટલે કે એનો શું મતલબ? તો આ ખૂણો છે ને વિદ્યાર્થી મિત્રો 90 અંશનો હોય. આખો જો આ આખો કેટલા અંશનો હોય? 90 અંશનો હોય. એ આખામાં બે ટુકડા છે, એક આ z અને એક આ 55. તો z પ્લસ 55 બરાબર કેટલા લખી શકાય? 90 અંશ. ચાલો હવે ખૂણો z પ્લસ ખૂણો આ છે ડાયરેક્ટ આપણે શું લખી નાખી? 55 અંશ બરાબર 90 અંશ બરાબર. ચાલો ખૂણા z ને કરતા બનાવો તો 90 માઇનસ 55 અંશ. તો ખૂણો z બરાબર, ચાલો 5, 8 માંથી 5 જાય તો 3 એટલે કેટલું આવશે? 35. અને ખૂણો z બરાબર તમને કેટલો મળશે? 35 અંશ. ચાલો સાવ એકદમ ઈઝી દાખલો હતો. હવે દાખલા નંબર 9 જોશું. ચાલો આ ફરી આકૃતિ. આમાં જો બધા આકૃતિના જ ખેલ છે બરાબર. ચાલો આમાં થોડું ત્રિકોણ ટાઈપનું છે પણ છે તો સમાંતર રેખાઓ AB અને CD. ચાલો બે ખૂણા આપી દીધા છે 80 અને 140. શોધવાનું શું છે? ન્યાય આપણે જવું જોઈએ. x અને y શોધવાનું છે. ચાલો x અહીંયા છે અને y અહીંયા છે બરાબર. તો એ આપણે શોધવાનું છે. x તો સાવ આરામથી મળી જશે. AB અને CD સમાંતર રેખાઓ, xy એની છેદિકા, તો આ z બને છે. તો આ કેટલો થઈ જશે? આ 80 થઈ જશે બરાબર. તો પહેલા આપણે x તો શોધી લઈએ. ચાલો અહીં
AB સમાંતર કઈ રેખા છે CD તથા છેદિકાનું નામ આપણે XY છે બરાબર તો શું થશે તો ખૂણો x બરાબર ખૂણો AXY કેમ આવું થશે અંતઃયુગ્મ કોણ છે બરાબર ચાલો તો ખૂણો x નું માપ કેટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 80°. ચાલો ખૂણો x તો આપણે સરળતાથી ફટાફટ મળી હવે આપણે ખૂણો શું શોધવાનો છે y શોધવાનો છે ઘણી બધી રીતે y શોધી શકો છો બહિષ્કોણનો તમને નિયમ યાદ હોય તો એના ઉપરથી એમ ના કરવું હોય તો જો આ 140 અને આ ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 180 એના ઉપરથી તમને આ ખૂણો મળી જશે અને અને y નો સરવાળો કરશો તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો આપણે એ રીતેથી કરશું બરાબર ચાલો હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ ખૂણો અને આ ખૂણો એ બેનો સરવાળો કેટલો થશે 180 ચાલો આ ખૂણાનું નામ YZX ચાલો YZX ખૂણો YZX પ્લસ 140 બરાબર કેટલા થશે 180 હવે આપણે રીઝન લખવું નથી કે રેખિક જોડના ખૂણા કે આ બરાબર ચાલો તો ખૂણો YZX બરાબર 180 માઇનસ 140 તો કેટલો જવાબ આવશે 40 આ ખૂણો આપણે ત્રિકોણની અંદરનો ખૂણો છે ને એની કિંમત મળી ઓકે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે 180 ત્રિકોણની અંદર ત્રણેય ખૂણા એટલે કે એક આ ખૂણો x અને y તો લખી રાખી કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 આવશે ચાલો ત્રણેય ખૂણા એટલે એક x આવશે એક y આવશે અને આ z નથી YZX છે ચાલો YZX બરાબર 180 ચાલો x નું માપ આપણે 80° છે y નું માપ શોધવાનું છે અને આ ખૂણો આપણે કેટલો મળ્યો તો 40° બરાબર 180 ચાલો 80 ને 40 કેટલા થશે 8 ને 4 12 120 પ્લસ y બરાબર 180 જો y ને આપણે કરતા બનાવીએ તો 180 માઇનસ 120 તો ખૂણો y બરાબર કેટલો આવશે 60°. ચાલો અહીંયા ખૂણા y નો માપ આપણે મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો જે શોધવાનું હતું એ મળી ગયું ચાલો અહીં દાખલા નંબર નેક્સ્ટ જોશું આપણે 10 ચાલો આપણે આકૃતિ વાળો છે પણ અહીં ગુણોત્તર પ્રમાણ આપ્યું છે તો પહેલું જ સેન્ટેન્સ આપણે ધારી લેશું બરાબર ધારો કે ખૂણો y બરાબર કેટલું થશે 7x અને ખૂણો z બરાબર 8x ઓકે ચાલો પણ અહીંયા આપણે જોવા જશું તો y અને z અહીંયા y છે ને z એના બે વચ્ચે કઈ સુસંગતતા નથી પણ જો x અને y વચ્ચે સુસંગતતા છે જેમ કે x અને y નો સરવાળો કેટલો થાય 180 થશે આપણે શોધવાનું શું છે x નું માપ શોધવાનું છે તો અહીંયા એક આપણે કન્સેપ્ટ કરી શકીએ શું કે ત્રણ રેખાઓ છે સમાંતર પરસ્પર તો એક આ PQ અને હું નીચેની રેખા લઉં TU બરાબર આ બે રેખાઓ સમાંતર છે આ એની છેદિકા છે તો અહીંથી જો આ z બનશે એટલે કે ખૂણો x અને ખૂણો z એ બે કેવા થશે વિદ્યાર્થી મિત્રો સરખા થશે ખૂણો x અને ખૂણો z છે એ કેવા થશે સરખા કેમ કે અંતઃયુગ્મ કોણ છે એટલે PQ સમાંતર TU હોવાથી બરાબર ખૂણો x બરાબર ખૂણો z થઈ જશે કેમ આવું થાય છે તો કે અંતઃયુગ્મ કોણ બરાબર એમાં z નું માપ કેટલું છે 8x સોરી અહીંયા આપણે ચલમાં x નહીં ધારશું કેમ કે ખૂણામાં ઓલરેડી શું આવે છે x તો અહીંયા આપણે કોઈ ચલ બીજો લઈ લઈએ બરાબર તમે કોઈ પણ ચલ લઈ શકો ચાલો હું n લઈ લઉં છું બરાબર n કયો ચલ લઈ લઉં છું n એટલે z નું માપ કેટલું છે 8n બરાબર ચાલો x નું માપ છે y નું માપ છે આપણી પાસે આ x નું માપ ચાલો આ કોનું માપ છે y નું માપ અને અહીંયાથી તમે જોઈ શકો છો x અને y છે એનો સરવાળો કેટલો થશે 180 ચાલો ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 180 રીઝનમાં લખી દેવાનું છેદિકાના એક જ તરફના અંતઃકોણ ચાલો x એટલે વિદ્યાર્થી મિત્રો કેટલું છે
8 વખત n એટલે 8n પ્લસ y એટલે 7n બરાબર 180 અંશ. તો 7 ને 7 14 ને 15n બરાબર 180 અંશ. n ને કરતા બનાવો તો 180 ના છેદમાં 15 છેદ ઉડાડો તો 15 એકા 15 3 વધ્યા તો 15 દુ 30 બરાબર. એટલે કેટલો જવાબ આવશે 12. n બરાબર કેટલો આવશે 12. હજી તો આપણે n ની કિંમત મળી. આપણે શું શોધવાનું છે તો ખૂણા x નું માપ. x નું માપ કેટલું ધાર્યું હતું આપણે 8n. તો આપણે લખશું ખૂણો x બરાબર 8n. તો 8 ના 8 n બરાબર 12 12 8 ને 96 અંશ 96 બરાબર. ચાલો હવે આપણે લાસ્ટ દાખલો વિદ્યાર્થી મિત્રો જોવા જઈ રહ્યા છીએ બરાબર. વિડિયો થોડો સ્વાભાવિક લાંબો થશે બરાબર. ચાલો તમને એક ખૂણાનું માપ આપેલું છે SZX. ચાલો એ દર્શાવી દઈએ આકૃતિમાં ક્યાં છે SZX. આ SZX એટલે આખો ખૂણો કેટલો છે 143 અંશ. તો આપણે ત્રણ ખૂણા શોધવાના છે. પહેલો શોધવાનો છે PXZ. ચાલો પહેલો PXZ એટલે આ ખૂણો શોધવાનો છે. તો તમે જોઈ શકો છો PQ અને RS સમાંતર રેખા છે, XZ છેદિકા છે. તો જો આ Z બને છે બરાબર. તો આ અંતઃયુગ્મ કોણ કહેવાય કે નહીં? હાલો તો એક ખૂણો મળી ગયો. ચાલો તો ફટાફટ આપણે એક ખૂણો લખી દઈએ છીએ, મળી ગયો છે બરાબર. ચાલો આપણે કઈ બે રેખાઓ છે PQ એને સમાંતર કઈ છે RS અને એની છેદિકા શું છે? છેદિકા છે એની PZ. ચાલો તો ખૂણો કયો આવશે PXZ. ખૂણો PXZ બરાબર ખૂણો આવશે SZX. SZX. ચાલો આનું કારણ શું છે? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. ચાલો તો PXZ ની કિંમત કેટલી થઈ જશે? 143 અંશ થઈ જશે. ચાલો એક ખૂણો આપણે મળી ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ ખૂણો જોઈએ XZY. ચાલો XZY એટલે કે આ નાનો ભાગ છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણે શોધવાનો છે. આ નાનો ભાગ તો સરળતાથી મળી જાય. કેમ કે આખો ભાગ 143 છે, એમાં આ ભાગ ભલે કીધું નથી પણ એ કેટલો છે 90 છે બરાબર. તો આ બેનો સરવાળો કરી તો એ કેટલો થવો જોઈએ 143 અંશ. ચાલો તો હવે આપણે જે શોધવાનું છે તો હું આમ લખી શકું છું કે SZX આ આખા ખૂણા બરાબર એના બે ટુકડા. પહેલો ટુકડો XZY. પહેલો ટુકડો XZY અને બીજો ટુકડો થશે YZS. ચલો YZS. આમાંથી કયા ખૂણાનું? આ ખૂણાનું માપ આપ્યું છે 143. XZY આપણે શોધવાનું અને આ ખૂણો છે એ 90 અંશ આકૃતિ ઉપર દેખાય જ છે બરાબર. ચાલો XZY ને હું કરતા બનાવું. XZY ને કરતા બનાવું તો 143 માઈનસ કેટલા થઈ જશે? 90 થઈ જશે. ચાલો 3 માંથી 0 જાય તો 3. 14 માંથી આપણે કેટલા કાઢવાના છે? 9. તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5. એટલે કેટલા આવી જશે? 53. XZY બરાબર. XZY નું માપ આપણે કેટલું મળી ગયું છે? 53. ચાલો હવે લાસ્ટ ખૂણો શોધશું અને આપણો દાખલો પૂર્ણ કરશું બરાબર. YXZ. YXZ એટલે અવળો આ ખૂણો શોધવાનો બરાબર. સાવ સિમ્પલ જ છે. આ બે ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 180. અથવા તો આ ખૂણો અને આ ખૂણો એ બે ખૂણાનો પણ સરવાળો કેટલો થશે? 180. કેમ કે PQ અને RS સમાંતર રેખાઓ અને XZ છે એની શું થશે? છેદિકા થશે. બે માં કોઈ પણ રીત કરશો સાચી જ છે બરાબર. ચાલો આપણે આ વાળી રીત કરી બરાબર. ચાલો તો આમાં સમાંતર રેખાઓ કઈ છે? PQ અને બીજી છે RS અને એની છેદિકા છે આપણી X છે બરાબર. તો ચાલો એક જ બાજુનો અંતઃકોણ એટલે YXZ. ખૂણો YXZ બરાબર કયો ખૂણો થશે? અવળો આ SZX. અહીં લખી દેવાનું છેદિકાના એક જ બાજુના અંતઃકોણ. ચાલો તો ખૂણો આપણે થોડીક અહીં મિસ્ટેક કરી. બેનો સરવાળો કેટલો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 180 થવો જોઈએ. તો એ સરખા નથી. બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ બરાબર. ચાલો થોડીક ભૂલ સુધારી લેશું આપણે. 180 બરાબર. રિઝલ્ટમાં લખી દેશું
છેદિકાના એક જ બાજુના અંતર. ચાલો તો આપણે y x z તો શોધવાનો છે એટલે આ એમનો આનું માપ આપણે આપેલું છે 143 બરાબર 180. ચાલો આને કરતા બનાવશું 180 માઇનસ 143. ચાલો તો y x z બરાબર ચાલો 10 માંથી 3 ગયા એટલે 7, 7 માંથી 4 ગયા એટલે 3, 1 માંથી 1 ગયા એટલે 0. એટલે આનું માપ કેટલું આવી જશે 37 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 6 જે વિભાગ સી હતો એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. વિડીયો આપણો થોડો વધારે લાંબો થયો પણ હશે, પણ મેં તમને અહીંયા પૂરેપૂરી સરળ રીતે સમજાય એનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ અમારા ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, થેન્ક યુ.